એક નાનકડા ગામમાં કૃષ્ણરાજ નામનો એક છોકરો રહેતો હતો. ગામ નાનકડું હતું, પણ ત્યાંના લોકોના દિલ ખૂબ મોટા હતા. કૃષ્ણરાજના પિતા ખેડૂત હતા અને માતા ઘરના કામકાજ સાથે ગામના બાળકોને વાંચવાનું પણ શીખવતી. કૃષ્ણરાજ બાળપણથી જ ખૂબ જ ઉત્સુક અને સમજદાર હતો. એને ખેતરમાં પંખીઓ કેવી રીતે દાણા ચગે છે, વરસાદ કેવી રીતે આવે છે અને છોડ કેમ ઉગે છે, એ બધામાં રસ હતો. દરેક સાંજે તે ખેતરના કિનારે બેસીને સૂર્યાસ્ત જોવાનું ગમતું. એ વખતે એ સપનાઓ જુએ કે એક દિવસ હું એવો માણસ બનીશ કે જે ગામને બદલશે, જે ખેડૂતને નવી રીતથી ખેતી શીખવશે. પણ સમસ્યા એ હતી કે ગામમાં સારી શાળા ન હતી. કૃષ્ણરાજ રોજ 4 કિલોમીટર ચાલીને પડોશના ગામની શાળામાં જતો. ઘણા બાળકો વચ્ચે એ હંમેશા પહેલો આવતો. શિક્ષકો એને ખૂબ પસંદ કરતા. એક દિવસ શાળામાં વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો. કૃષ્ણરાજે વિચાર્યું, જો હું એ માટે કંઈ ખાસ બનાવું તો લોકો સમજે કે ખેતી વિજ્ઞાન સાથે જોડાયેલી છે. એને જૂના પંખા, બોટલ અને થોડી તાંબાની તારથી સૂર્ય ઊર્જાથી ચાલતું સિંચાઈ યંત્ર બનાવી નાખ્યું. બધા આશ્ચર્યમાં પડી ગયા. તેના પ્રયોગની ખબર જિલ્લાની શાળાઓમાં પહોંચી. એને પુરસ્કાર મળ્યો અને પછી રાજ્ય સ્તરે બોલાવાયો. ધીમે ધીમે કૃષ્ણરાજનું નામ આખા રાજ્યમાં ફેલાયું. વર્ષો બાદ જ્યારે એ મોટો થયો ત્યારે એ વિજ્ઞાન શીખવા શહેર ગયો. પણ એ કદી પોતાનું ગામ ભૂલ્યો નહીં. અભ્યાસ પૂરો કર્યા પછી એ પાછો પોતાના ગામ આવ્યો અને ખેતરમાં નવી ટેકનોલોજી લાવ્યો. સોલાર પંપ, ડ્રીપ સિંચાઈ અને ખેતી માટે એપ બનાવ્યું. હવે એના ગામના બધા ખેડૂત સમૃદ્ધ છે. કૃષ્ણરાજને લોકો ગામનો વૈજ્ઞાનિક કહે છે. એક દિવસ નાનકડો છોકરો એના પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, હું પણ તમારી જેમ કંઈક નવું કરવું છે. કૃષ્ણરાજ સ્મિત કરીને બોલ્યો, તો ચાલ, તારા સપનાનું બીજ વાવી દઈએ. એક દિવસ એ પણ ઝાડ બનશે.